મારા ઘરે અત્યારે મહેમાન આવવાના છે. હવે બીજા મહેમાન આવ્યા તો બાપા. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો સવારમાં આજે આવી જશે ધાબા ઉપર. કેમ સંદીપ? જય માતાજી ને રામ રામ ફેમિલી ને. તો આપણે થઈ ગયા ફર્સ્ટ ક્લાસ તૈયાર. ઘડી ખમીને જઈ કામે. ને કાલ કેવું થયું તો કા સંદીપ? હા, અમારા પ્રતિકભાઈ ને ઓલા પણ એક ભઠ્ઠી કરી છે ને, તેમાં ઓલો લાઈટ પૂરો ગેસનો બાટલો આવે કે નહીં, એ કંઈક વોશિંતાનો ફાઈટો ખબર નહોતી કે એમાં છે એમ, નકર તો ન આપણે બાળજી હતી પણ એ ભેગો વી જાય છે વાળવામાં. બાળ્યો તો ઉડ્યો. પ્રત્યેક બિચારા બધું માથું વાળ બળી જાય અને વાહન ફરફોલા પડી જાય તો તરત દવાખાને લઈ જવો પડ્યો. હવે સારું છે. સારું છે. તો ફેમિલી તરત જ દવાખાને લઈ ગયા ને હારે પછી દુખાવાનું બાટલી ને બધું આપ્યું છે ને એટલે અત્યારે સારું છે. એટલે હવે છે ને એ સાંભળી હવે પાછી નવી આવશે. કા? હા, નવી આવશે એટલે વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હવે તો છોકરું નાનું એવું છોકરું હોય તો એવું આમાં કોઈનો ભૂલ જ વાંક જ નથી કાંઈ વસ્તુ. કા બાટલો ફાટ્યો કોઈને ખબર જ ન હોય બાટલો હોય છે એવું છે. હવે વિડિયો પાછો આયલો તો આગો તો ના ઠેક પગી ગયો. ના સેટ પગી ગયો. તો આવી રીતનું છે. કાંઈ વાંધો નહીં. બધું સારું થઈ જાય. તમારા બધા આશીર્વાદ આપ્યા અને તમે બધા એમ કહેવાય કે બધા માતાજી ને દાદા ને દયાથી જો બીજે કાંઈ સારું વાગ્યું નથી, સારું છે તો થોડુંક હવે ધગ્યા છે તો હવે સારું થઈ જાય. કાશું થોડુંક નહીં, આમ તો ઘણું બધું ધગી ગયો છે પણ હવે સારું થઈ જાય. અત્યારે જો રડતો નથી, કાંઈ નથી. હવે ધીમે ધીમે ડૉક્ટર સાહેબે કીધું છે કે હવે ટ્યુબ ને એવું બધું લગાડશો ને એટલે સારું થઈ જાય. જ્યાં કાળો જામઠું થઈ ગયો ને એ પણ બધું સારું થઈ જાય. કા નવી સાંભળી આવતી રહે ને એમ સારું થતું. તો આવી રીતનું છે ને. અત્યારે સવારમાં જેવું શેકલા સી 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 કરે મસ્ત મજાનો અત્યારમાં વ્યૂ છે. કા સંદીપ? હવે જાવ ને મજા આવે. બેસી એ કઈ બેસી હે હું બેવાનો, હું તો બેવાનો ટાણ મારે ટાણું જ ન હોય કેમ કે મારે ટાણમાં રસોઈનું ઘરનું બધું કામ એ ક્યારે હોય ને એટલે અત્યારમાં અમે નવરા જ ન થાય. કા સંદીપ? તમારું કામ નાળિયેર બાકી એક નંબર દેખાયો. નારિયેલ યાર, નારિયેલ મસ્ત થઈ ગઈ. જો તને એક લાઈનમાં હેરખી હેરખી છે પાછી. જો પાસે કેવરાય છે બે મોટી થાય ને પછી કેવરાય છે. એ મોટી થઈ જાય એટલે હું શું વહી જાય થોડી વૈસલી નાળિયેર કાઢવી પડશે. કાંઈ નથી કાઢ્યું. આ ફેમિલી છે ને આનું કામ એવું જ હોય. ગમે એ કાંઈક ઝાડું હોય ને તો કાઢી જ નાખે. એક ધરાખડી હતી ને તો ધરાખડી નહીં કાઢી નાખે. 8-10 ફૂટ તોય પણ ઊંચી વહી જાય એટલે હેરખું થઈ જાય. તો વાંધો નહીં. પોપટ વાવ. મને છે ને પક્ષીમાં હાસું કહું ને મને પોપટ પહેલેથી બહુ ગમે કેમ કે મારા પપ્પાને એમ કહેતા કે હું નાની હતી ને તો એક અમારો મસ્ત મજાનો એક પોપટ હતો તો એ પોપટને કૂતરું ખાઈ ગયું તો એ પોપટ મને બહુ જ ગમતો. અત્યારથી હજી મને એ પોપટ બહુ ગમે. તો કોને કોને છે ને પક્ષીમાં પોપટ વધારે ગમે ને કમેન્ટ કરીને કહેજો. પોપટ બધાને ગમતો હોય. હા, મને ગમે. તમને ગમે? પણ એને પાંજરામ ન પૂરાય. હા, પાંજરામ ન પૂરાય એવું થાય. નહીં, અમારે તો હતો તો એ છૂટો હતો એવું છે. કાંઈ નહીં. હવે છે ને તમને બહુ મજા આવશે બધાને. તો બધા એવા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સંદીપને જવાનું હોય કામે ને મારે કરવાનું ઘરનું કામ એવું છે. બે ને હેરખી નોકરી છે, અલગ અલગ નોકરી છે. હવે નોકરીમાં કામ લાગી જાય એટલે એક પાર્સલ અમને મળી જાય ફ્રીમાં. આ પાર્સલ કાંઈ ને ને અમારા પૂજાબેન શું કરો? ગોદડા હેકલો. જય માતાજી. અટનમાં જાગીને ગોદડા તો હેકલો પડશે. સંદીપે શિરામણ કરી લીધું ને મારે બાકી છે ને એ હવે હાલતા થઈ ગયા કામે. કાં છે બાય બાય. કાંઈ ને જાતી ભાઈ. જય હો દાદા, જય હો દાદા કે પેલા હાલે પૂજાબેન દૂધ લેવા જાય. પૂજાબેન દૂધ લે જા. હું કાંઈ હાડી પહેરીને ને જાતી ભાઈ. જય હો દાદા. કાંઈ ને જાતી માં, કાંઈ ને જાતી. મને એમ કે હાડી પહેરીને કાંઈ ને જવાનું કે એમ એને એમ કે હું કાંક જાઉં. કાંઈ ને જાતી. જય હો દાદા. પતું જોઈને રમતમાં છે. પતુડે બાપા વહી જા કામે. જય હો દાદા. લાઈક કરજો. હું જોવા જો ના એને છે ને જે હોય બહાર જાય ને વાહે ફરવાનું હોય. ફેમિલી અત્યારે અમારા હેતુભાઈ ને હવે હુવરાવી દીધા છે ને અહીંયા અમારે આને બહુ ટાઈટ હોય. ટાઈટ બહુ હોય ને ટાઈટ પણ આ છે મને પગું ઠીક રહી. લ્યો મને ને ટાઈટ લાગતી. મેં તો જર્સી જ કોઈ દી નથી પહેરી. અમે તો 10-11 વાગ્યા સુધી પહેરી રાખી. નહીં કહેવાનું કે ખોટું નહીં કહેવાનું. અમારે 10-11 વાગ્યા સુધી પહેરી રાખવાનું હોય. ભાઈ દેખાડ તો ખરો મારો દીકરો. નહીં એને પછી ને હવે રમવા દઈએ કેમ કે છે ને એને દુખે કે નહીં એટલે બહુ કવરાવીએ ને એમ જોઉં તો ખરાબ બસ સારા મારા દીકરાને. કે ભાઈ સારું થઈ જાય ને ભાઈ. દુખે તને હવે ને દુખતું ને દુખતું હો છોકરાને. બહુ આ ધૂળ ન કરાય ભાઈ. કેટલી વાર વાળું ભલું
મેન કાકડિયા લીધા આયા જો આયા એ ફરી જા ફેર હવે પાવડર કેમ છું પાવડર કેમ કલ મત લે હવે જોઈ લીધું પેલા જોઈ લીધું ચાર થાય અટાણે કેમ એનું આ મેં ઓલું ફેર્યું છે ને એમાં જો દાયચો નાખી દીધો કાસ નાખી દીધું રિબિન નાખી દીધું આ સ્પેશિયલ અમારા પોતા બેન નું ખાનું છે કા પોતા બેન એને કેટલી શરમ લાગી અત્યારે આવી ગયા છે નળ એટલે ભરાય છે પાણી નળિયામાં મૂકી દીધી ટાંકા ને બધું વિસરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અત્યારે છે ને મારા બા અને બેન બેય કામે લાગી ગયા શું લેવાય તમને કહું હિસકા નાખવા આમ જો એક અહીંયા હિસકો નાખે એ તો ને કા એક અહીંયા મારા બા છે પતો ને હિસકા નાખે કા બા જય માતાજી હિસકો નાખો ને ટીવી જોતા જાય એ લે કેટલી બાંગુ નાખે તો આ બે તો આમ વ્યસ્ત છે અને પાણી ભરવાનું છે નળ આવી જાય એટલે અને હારે છે ને કપડાં પણ ધોવાના છે તો ફટાફટ હવે છે ને કપડાં ધોવા મળીએ કેમ કે છે ને બે દીથી નળ નહોતા આપ્યા આજ આપ્યા છે મારા બા કરે છે ઠેલી રેડી બા કાં જાઉં મરસા લેવા તો મારા બાને જવાનું છે મરસા લેવા કા બા મરસા દળાવા હાટો ને તો એ લો લાટે વહી જાય નળ આવે ને અરે લાટે વહી એ હા તો છે ને અરે લાટે વહી ગઈ અને કપડાં પણ ધોવાના છે તો કાંઈ વાંધો નહીં ફટાફટ કપડાં ધોઈ નાખીએ ને બા તમે જાઓ હો સાધન મળશે ત્યાં થાય ને તો તમારા બા જાય છે મરસા લેવા ફેમિલી અત્યારે ફોન આવ્યો છે કે અમારા ઘરે અત્યારે મહેમાન આવવાના છે કેમ કે અમારા પતુભાઈને તમને બધાને ખબર જ છે કે લાગી ગયું છે એટલે ધકી ગયા છે એટલે આવવાના છે ખબર કાઢવા એટલે અત્યારે આગળ મહેમાન આવશે કેમ બેન મહેમાન આવવાના છે ને હા ના આમ જો અમારા પતુભાઈ અમે છે ને પતુભાઈને આવી રીતે જ કપડાં પહેરાવીએ કાપ બેન એટલે ઘહાય નહીં ને હા ઘહાય નહીં એટલે આવું ખુલતા જ રાખીએ એટલે તો અત્યારે અમારા પતુભાઈ હિસકા ખાય અહીંયા હેતુભાઈ હેતુ ને આવું મારી પાસે નખરા કરે છે અને અમારા પૂજાબેન પણ આવી જશે નિશાળેથી કા પૂજાબેન કોટલા છોડે છે હે એવું હોય હે એવું હોય બધા એમ કે છોકરા આમ કરીને વાંકો હેઠે છે ને વાંકા વળીને પગે છે તો એ કે પાછો છોકરો આવે હે ભાઈ એવું હોય હવે તો તાર મમ્મી ઓપરેશન પણ કરાવી નાખ્યું બેન કઈક બે છે પણ 32 છે પણ હવે છોકરા છે ને જ્યાં સુધી મોટા ન થાય ને ત્યાં એમ જ હોય જયારે મોટા થાય ને પછી એને ભાન આવે બાપા હા 80 કિલો નહીં હવે કેટલો વજન ને ઉપડતું નો ઉપડે રેવા દે તાર મમ્મી નો વજન કેટલો છે અત્યારે મહેમાન આવે ને ખાટલો અમારે ફેરવવાનો છે એ નકરા કરે ફાઇનલી ફેમિલી આવી જા મહેમાન આમ જો કેમ ઓલી હુજજી કે એવું છે દેવી હુજજી છે રસ્તામાં હુજજી છે અત્યારે આવ્યા છે અમારા બેન ને ઈ કૈલાસબેન ને ઈ આવ્યા છે અમારા પતુભાઈ ના ખબર કાઢવા કા ફૂન દેખાડ કા વાગ્યું એને રમતમાં છે આ છે ને અમારા કૈલાસબેન ને જોવું છે પણ આ ભાઈ હવે થોડા બેઠે કા આને જરાય મનમાંય નથી જો મનમાંય નથી જો એને રમતમાં છોકરાઓને એવું જ હોય છોકરાઓને કાંઈ ન હોય એને જો ઘડી કઈ મનમાં નથી ઘડીક છે ને ના જે ભેગો હોય ને તે ઘડીક હતો અત્યારે તો કાંઈ નથી તેમ જો ને હે તો બાપા સારું છે આ મોટું હે બાથરૂમમાં આંબી લીધો તો ઓલી સાઈડ હોત ને બાપા તો ધગત નહીં પણ હવે અહીંયા પાછું આ કે હું દોડીને ઘેર વહી જાઉં તો બાકી તું જાય હું હકોરતી આવું તો આને અહીંયા આંબી લીધો હમણાં દીખો એવું છે થયું તો શું કરવું કે બેન સારું થઈ જાય હવે બીજા મહેમાન આવ્યા જો એ પૂથી અમાર પતુને ખબર કાઢવા આવ્યો કે હે આ કોલ્ડ ડ્રિંક લઈને આવ્યો હે આમ જરૂર ના પતો કઈ જો જરૂર ના એ તો બે કોલ્ડ ડ્રિંક કોણ હાટું લાવ્યો હે અમાર પતુને કોલ્ડ ડ્રિંક પાવી જો બધા ખબર કાઢવા આવે અમારા
પોતુભાઈ તો બેઠા આમ જો ના થઈ ગયો જો ના બની ગઈ છે સા કાબા આવો સા પીવા કહો મહેમાન આવ્યા અત્યારે કા ખબર કાઢવા બધા આવે અહીંયા વિજયભાઈ બેઠા બેન બેઠા વિજયભાઈ સા પીધી કા સા તો પીવી પડે કાબા હા આપડા ગામડામાં પેલા સા હોય હવે ઠંડુ કેમ પીવું આ મહેમાન તો ડાયરેક્ટ ઈકામ જ ગરી જાય ઈકો ગમ બહુ ગમે હે તો આ રોકાઈ જા રોકાવું હા લેતા જા હે એને ઈકો લઈ જાવ પતું ન લઈ જવા દે કે તોય હું લઈ જાય તો મહેમાન આવ્યા છે તો ફટાફટ હવે રસોઈ બનાવવા મળીએ હારે હવે આવી જશે સંદીપ પણ કામેથી એ ટિફિન લઈને આટામાં આવી ગયો મોવાથી ઘરે હા મહેમાન આવી જા આવી ગયા છે હા હવે કઈક પૈસા બીજાનો પ્રોગ્રામ ગોઠવો હા પાછા ખબર કાઢવા આવ્યા કા હા તો આવી રીતનું છે હવે મહેમાન આવ્યા છે તો ફટાફટ હવે છે ને રસોઈ પણ બનાવવાની છે બધાય હાટું તો રસોઈ બનાવવા મળીએ રામ રામ મળે જોટાને તો ફટાફટ હવે છે ને રસોઈ બનાવવા મળીએ મહેમાન હાટું તો મસ્ત મસ્ત રસોઈ બનાવવાની હોય ને તો ફટાફટ હવે રસોઈ બનાવવા મળીએ અને આજનો વિડીયો હવે આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવા લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ